આપણા બધાય પાસે 24 કલાક હોય છે અને આપણા બધાયની કાંઈક ને કાંઈક કામ કરવાની મર્યાદા હોય છે. કોઈ પાસે 25 કલાકે નથી હોતી અને પોતે પોતાની લિમિટથી કોઈ વધારે કામય નથી કરી શકતા. તો પછી આપણે જે કાંઈ વેપાર ઉદ્યોગ ધંધા કરતા હોય એને વધારે સમય કેમ આપવો અને એને આગળ કેમ વધારવો એના વિશે આજે અમારે મિટિંગ હતી અને આજે લગભગ અમે 65 થી 70 લોકો ભેગા થયા હતા. અને અમારા ગુરુજી છે વિનયજી, અનિશજી, એને છે ને અમને લિવરેજ વિશેનો આખો સેશન લીધો કે ભાઈ આપણી બધાની પોતાની લિમિટ હોય છે પણ બીજી વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિની આપણે લિવરેજ લેવાનું હોય અને એ બધા સાધનોનો ઉપયોગ કરીને પછી આપણે કેમ આગળ વધવું એના વિશે આજે અમને સરસ મજાનો સેશન લીધો. પછી આપણી પ્રોડક્ટના પ્રકાર હોય બેટર, ચીપર અને ફાસ્ટર, તો આપણે કેવા પ્રકારથી કેવા ગ્રાહકોને આકર્ષી શકીએ એના વિશે પણ સરસ મજાની વાત થઈ. અને હવે અમારું સેશન પૂરું થયું એટલે અમે હવે રિલેક્સેશન મૂડમાં બધાય જમવા બેઠા છીએ. અમારે આ ઋતુબેન છે ને, ઋતુબેન જો અમારા બધા બિઝનેસમેન વધારે એક જ ફિમેલ છે એન્ટરપ્રિન્યોર ઋતુબેન, અને ઋતુબેને એક બુક લખી છે, ઉડાન કરીને એક બુક લખી છે અને પરમ દિવસે એનું લોન્ચિંગ છે. અને એ બુકમાં ઋતુબેને એવું લખ્યું છે કે સ્ત્રીઓએ બિઝનેસમાં કઈ રીતે આગળ વધવું અને સ્ત્રીઓ લેડીઝ વુમન એન્ટરપ્રિન્યોર બનવા માટે શું કરવું એવું કાંઈક છે. હવે એ છે ને ઋતુબેનની બુક વાંચજો એટલે તમને ખ્યાલ આવશે. એના સિવાય તમે જોવો, હા જો ભાઈ અમારે જમવાના સ્પેશિયાલિસ્ટ છે શૈલેષભાઈ. આવડી થાળી ભરી હતી, જો આવડી આમ, હા ચાપડી ઊંધિયું હમણાં, હા ના ગુરુજી છે જમે છે બરાબર. હા જો આ બધાય છે ને બધાની પેલા જમી લીધું છે. હે આ ભાઈ રહી ગયો છે ભાઈ. ચાલો હાલો સાહેબ.